મુક્તાનંદ સ્વામી ભગવાન મહારાજને ભગવાન માનતા નહોતા. રામાનંદ સ્વામીના શિષ્યમાં મહારાજ કરતા ઉંમરમાં મોટા હતા અને મહારાજ આવ્યા અને રામાનંદ સ્વામીએ કીધું કે આમને આ બધી જવાબદારી સોંપો. તો મુક્તાનંદ સ્વામીને એવો વિચાર આવ્યો કે આ છોકરાને ત્યાં લાઈન બેહાડ્યો. આજની ભાષામાં વાત કરું, શાસ્ત્રોક્ત રીતે નથી વાત કરતો. પગે લાગતા નહોતા, હામો જોતા નહોતા, પણ તમે ખાલી એટલો વિચાર કરો કે એમાં શું પરિવર્તન આવ્યું હશે અને શું ભાળ્યું હશે. તો આ જે આરતી આખા સંપ્રદાયની આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે એ મુક્તાનંદ સ્વામીએ કરી. જે સતગુરુ સ્વામીથી શરૂ કરી, કાળ કર્મથી છૂટી. કોઈ છૂટ્યું છે કાળ અને કર્મથી? કર્મને આધીન છે, કાળને આધીન છે. પણ મુક્તાનંદ સ્વામીએ કેવો મહિમા જોયો હશે, ખબર નહીં કેવું આમ ઉલટ થયું હશે કે કોઈ ભાગ્યમાં લખ્યું હોય એમાંથી મુક્ત થઈ અને પાછા પરિવાર સહિત, કુટુંબ સહિત, પેઢીઓ સહિત તરશે. કાળ કર્મથી છૂટી, કોઈ છૂટી નથી શકતું તોય ભગવાનનું જે થશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આય અવસર કરુણા બહુ કીધી. આ બધી અદભુત વાત સ્વામી વાત કરી જશે ડિટેલમાં, એટલે મારે વધારે વિશેષ નથી કહેવું. પણ જો વિચાર કરીને હકીકતમાં દિવસની અંદર એક આરતી અર્થ સમજીને ગાય ને તો એકે શાસ્ત્ર વાંચવા પડે એવું નથી. આ વાસ્તવિકતા છે. એના પાછળનો ઇતિહાસ બધું જુઓ ને તમે તો બહુ ગહન છે. એટલે સરસ આયોજન આજે આરતીનું પણ કથાનું પણ થયું અને તમે બધા અહીંયા એકત્રિત થયા. ખૂબ આનંદ થયો. બહેનો, હરિભક્તો, દીકરાઓ અને જો આ વડીલો ને અમારા બધા ચારે બાજુ છે. અને વડલો એ સારો છે. વડલા નીચે બેહીને ઓટા ઉપર બહુ મજા આવે. હવે ગામ રહ્યા નથી એવા, ઓટા નથી રહ્યા. એટલે ઓટા તોડવા વાળા ઓટા નહીં, જોડવા વાળા ઓટા હતા ને એ જોડતા હતા પહેલા. પછી સમય એવો આવ્યો કે તોડતા હતા. આવી દુનિયા છે. પણ આપણે ભગવાનના આશ્રિત છીએ. ચાહે હનુમાનજીને મહારાજના દર્શન કરવા જાઓ, માતાજીના દર્શન કરવા જાઓ, રામચંદ્રજી ભગવાનના દર્શન કરવા જાઓ, શિવ ભગવાનના દર્શન કરવા, ગમે તેના દર્શન કરવા જાઓ, ભગવાનને થઈને રહેવાનું અને ભગવાન મૂકવા નહીં, તો આપણે સુખી થઈએ. અને આ બધા છે ને નાના એમાં અને દીકરીઓ જે હોય નાના, એમાં સંસ્કાર સારા આવે પરિવારમાં. અને એ બહુ મોટી જવાબદારી બહેનો ઉપર છે અને સાંભળીને સાચવી રહ્યા છે. એટલા માટે આ સત્સંગ ફૂલો ફાલ્યો છે. તો વધારે સમય નહીં લઉં.